આ વાત છે ભવનાથ તળેટીમાં આવેલી એક પ્રાચીન અને ચમત્કારી જગ્યાની, એટલે કે કાશ્મીરી બાપુના આશ્રમની. પ્રકૃતિના પ્રાંગણમાં અને ગિરનારની છત્રછાયામાં આવેલી આ પ્રાચીન અને ચમત્કારી આશ્રમમાં ચમત્કારી સંત કાશ્મીરી બાપુ થઈ ગયા, જેમની અનેક ચમત્કારી વાતો અને કહાનીઓ છે. કહેવાય છે કે કાશ્મીરી બાપુએ અનેકો કુંભ મેળા જોયા હતા અને તેમની દેવલોક પામ્યા પહેલાની 200 વર્ષથી પણ વધારેની આયુષ્ય હતી. બાપુએ અહીંયા દાતારેશ્વર મહાદેવ સિદ્ધ કર્યા અને તેમની સેવા કરી. અહીંયા ખોડિયારમાં પણ હાજરા હજુર બિરાજમાન છે અને કાર્તિકેય સ્વામી પણ અહીં પૂર્ણ સ્વરૂપમાં બિરાજમાન છે. અનેકો દુખિયારાઓના દુઃખ દૂર કર્યા છે આ જગ્યાએ, અને કાશ્મીરી બાપુના આશીર્વાદ. અહીં બેસવાથી પરમ શાંતિનો અહેસાસ થાય છે અને નવી ઉર્જાનું નિર્માણ પણ થાય છે. અહીંથી ગિરનારના દર્શન ખૂબ જ અદ્ભુત થાય છે. આ જ આપણા ગુજરાતની ધરોહર છે અને ગિરનારનો મહિમા છે. અહીંયા બેસ્યા પછી એવો અહેસાસ થતો હતો કે મહાદેવજીની અહીંયા પૂર્ણ સ્વરૂપમાં હાજરી છે. જો તમે પણ જુનાગઢ જવાના હોય તો ખાસ કરીને કાશ્મીરી બાપુના આશ્રમે એટલે કે દાતારેશ્વર મહાદેવ જરૂરથી જજો. હર હર મહાદેવ.